મહીસાગર જિલ્લામાં કોંગ્રેસમાં મોટું ગાબડું. લુણાવાડાના 80, સંતરામપુરના 51 તેમજ બાલાસિનોરના 10 એમ કુલ કોંગ્રેસના 141 જેટલા હોદ્દેદારો ગાંધીનગર કમલમ ખાતે વિધિસર રીતે ભાજપમાં જોડાયા. મહીસાગર જિલ્લામાં શિક્ષણ અને આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાની આગેવાનીમાં જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તા ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા. 123 સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના માર્ગદર્શન હેઠળ એપીએમસી ચેરમેન શાંતિલાલ પટેલ, મૃગરાજસિંહ પુવાર, કડાણા મહામંત્રી પી કે ડામોરની આગેવાનીમાં ડામોર મુકેશભાઈ ભાથીભાઈ, જિલ્લા એસટી ઉપપ્રમુખ ગટુભાઈ પૂજાભાઈ ડામોર, મહામંત્રી કડણા, માલીવાડ રમેશભાઈ મનસિંહભાઈ, યુવા ઉપપ્રમુખ ડામોર ભાથીભાઈ, ઉદભાઈ સેવાદળ તાલુકા ઉપપ્રમુખ ડામોર રમણભાઈ નાનાભાઈ આપ મહામંત્રી ડામોર પ્રવીણભાઈ ભાથીભાઈ તાલુકા સભ્ય ચૂંટણી લડેલ છે. ડામોર જયંતિભાઈ કલાભાઈ મજૂર કામદાર સમિતિ ઉપપ્રમુખ બારિયા સોમાભાઈ જવરભાઈ ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય કાર્યકર્તાઓ એમ કુલ મળીને 51 જેલ આગેવાનો વિધિસર રીતે ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુ નજીકના સમયમાં મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા પણ ભાજપમાં જોડાઈ શકે તેવી લોકચર્ચા થવા પામી છે. રિપોર્ટર મુકેશ બારિયા, મહીસાગર.